રાજુલા પાલિકા પ્રમુખ દ્વારા રાજુલાની શાક માર્કેટ તેમજ ખડપીટનો વર્ષો જૂનો પ્રશ્નનો અંત આવ્યો છે। પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતની ટીમે અચાનક લીધી શાક માર્કેટની મુલાકાત। નીચે બેસીને શાકભાજી વેચતા લોકોને આજે પાલિકા દ્વારા અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે। બંધ પડેલા શાકભાજીના બાકડા સાફ સફાઈ કરવાની કામગીરી ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવી છે। ટૂંક સમયમાં નાના વેપારીને આ બાકડા આપવાની કાર્યવાહી કરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનબાર, રાજુલા। ઘણા વર્ષોથી રાજુલા નગરપાલિકા સંચાલિત આપણું જે શાક માર્કેટ છે મેઇન બજારની વચ્ચે, એમાં નાના મોટા વેપારીઓને જે કામ ધંધો ગુજરાન હલાવે છે એ લોકો નીચે બેસી અને જે શાક માર્કેટમાં ટ્રાફિકનો પ્રશ્ન રહેતો હતો, આવનારી બહેનો દીકરીઓને ઘણી બધી અગવડ થતી હતી, એની ખૂબ જાજી ફરિયાદો ઘણા સમયથી આવે છે। અને આ ઘણા વર્ષો જૂનો પ્રશ્ન હતો। 20 જેટલા બાકડાઓ બંધ હાલતમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજુલા નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાં હતા। એટલે જે લોકો નીચે બેસી અને ઘણા વર્ષોથી અહીંયા માટે સમજો ફરિયાદ આવતી હતી, ટ્રાફિકથી લઈને બહેનો દીકરીઓને અગવડ પડતી હતી, તો આજે કર્મચારીઓ અમારી સત્તાની સમગ્ર બોડીને સાથે રાખી અને બધા જ વેપારીઓને સાથે રાખી અને સમજાવટપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે જે વેપાર ધંધો કરો છો એ તમને જે બાકડા ફાળવેલા છે એની માથે બેસી અને તમારો વેપાર રોજગાર કરો। અને જો એ રીતે નહીં હાલે તો આવનારા દિવસોમાં પાલિકા એક્શન લઈ અને જે દંડ સ્વરૂપે બધું આપવાનું થશે એ કાર્યવાહી કરી અને રાજુલાનો પડતર પ્રશ્ન જે વર્ષો જૂનો માર્કેટમાં ટ્રાફિક અને બહેનો દીકરીઓને પડતી અગવડને આજથી સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ ચાલુ થયો છે।